આવતા સપ્તાહે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી તો હળવું દબાણ સર્જાતા દરિયો બની શકે છે તોફાની। રાજકોટમાં પ્રધાનમંત્રીના આગમન પહેલા તડામાર તૈયારી, રોડ શોના રૂટ પર સઘન રિહર્સલ। તો પીએમને આવકારવા અમદાવાદ પર સજ્જ, સર્કિટ હાઉસમાં પીએમને ગમતી તમામ વસ્તુઓ સમજાવાશે। સાબરમતી આશ્રમ ફેરવાયું પોલીસ છાવણીમાં। 3 જુલાઈ બાદ મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા માટે થશે બુકલેટનું વિતરણ। નીટમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સીડી દિલ્હીથી આવશે। ગીર સોમનાથના લાખપરામાં ધોરણ 6ના વિદ્યાર્થીને શિક્ષકે માર્યો ધૂળમાર, પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ। જીએસટીના વિરોધમાં કાપડ, ફર્નિચર અને ડાયમંડ વેપારીઓની હડતાલ યથાવત, વેપારીઓએ વિરોધમાં કાઢી દોરી। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। આજે ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો 7મા પગાર પંચને આખરે મંજૂરી મળી ગઈ છે। જી હા, કેન્દ્રીય કેબિનેટે 7મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે, જેમાં 50 લાખથી વધુ કર્મચારીઓને સીધો જ લાભ થશે। ખૂબ મોટી વાત કહી શકાય, 7મા પગાર પંચને મંજૂરી આપી દેવામાં આવી છે। કેન્દ્રીય કેબિનેટે 7મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે, જેમાં લગભગ 50 લાખથી વધુ કર્મચારીઓને લાભ થશે। સરકારી કર્મચારીઓ, સરકારી એમ્પ્લોઈઝ માટે ખૂબ જ મોટા समाचार। कर्मचारियों के पक्ष में स्वीकार किया गया और कुछ उनमें सुधार किया गया। 108 अलाउंस ऐसे हैं जिनको रिटेन किया गया। पे कमीशन ने 95 के संबंध में कहा था, 95 के संबंध में कहा था। उसी प्रकार से 34 को सबस्यूम किया जा रहा है। 12 ऐसे हैं रेलवे से संबंधित जिसके संबंध में निर्णय बाद में होगा, और 43 ऐसे हैं 43 जिनको समाप्त किया जाएगा। पे कमीशन ने 53 को कहा था इनको समाप्त करने को। इसके अतिरिक्त एक बड़ी रिकमेंडेशन थी। બીજા મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કચ્છથી, તેના પર નજર કરીશું। કચ્છના નલિયાના ભનાડા પાસે એક પુલ તૂટી પડ્યો છે। રસ્તો બંધ કાર પુલમાં ફસાઈ ગઈ છે। જી હા, કારને નુકસાન પણ મુસાફરોનો બચાવ થયો છે। આપણે ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, અમે આપણે બતાવી રહ્યા છીએ। જે પુલ તૂટી પડ્યો એ ખૂબ જ ગંભીર પરિસ્થિતિના સામે આવી। વરસાદ પહેલા જ પુલના 2 ભાગ થઈ ગયા। અને અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ભરત ચૌહાણ। ભરત, જણાવશો, અહીંયા એક પુલ તૂટી પડ્યો હોવાની વાત સામે આવી છે કચ્છના નલિયાના ભવાડા પાસે। શું, કેવી રીતે આ ઘટના બનવા પામી, ક્યારની છે આ ઘટના અને શું કોઈ જાનહાની થઈ શકે? શું જી જીગર, આપને ખાસ જણાવી દઉં કે નલિયા ભાનાડા પાસે એક પુલ તૂટ્યો હતો। આજે બપોરના 3 વાગ્યાના અરસામાં એ પુલ તૂટ્યો હતો। એક કાર જ્યારે આ પુલ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન જ આ ઘટના બની હતી। પુલ તૂટતા કાર તે પુલની વચ્ચે પણ ફસાઈ ગઈ હતી। કારમાં સવાર કાર ચાલક સહિતનાનો સહી સલામત બચાવ થયો હતો। પુલના 2 ભાગ થતા સંબંધિત તંત્ર દ્વારા પુલની નબળી કામગીરીની ચાળી ખાતી આ તસવીરો પણ દ્રશ્યમાન થાય છે। નેશનલ હાઈવે નંબર 8 પરનો આવેલો આ પુલ નલિયા ભાનાડા એરપોર્ટ રોડને જોડતો એક મહત્વપૂર્ણ રોડ છે। ત્યારે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ પુલ 25 વર્ષ જૂનો છે અને જર્જરિત હતો। ત્યારે પ્રશ્ન એ પણ છે કે જો પુલ જર્જરિત અને નબળો હતો તો શા માટે તેનો ઉપયોગ ચાલુ રખાયો હતો? જી જીગર, બિલકુલ। આ સાથે જ જે ગાડી ફસાઈ છે, શું તેને બહાર કાઢી શકાય છે કે શું? જી જીગર, આપને ખાસ જણાવી દઉં કે આ ઘટના ઘટી એના બાદ 1-2 કલાકની અંદર જ નલિયા મામલતદાર, નલિયા પ્રાંત અધિકારી બધાએ સ્થળ ઉપર જઈ અને આ ગાડીને, કારને ટોલકન કરીને બહાર કાઢવામાં આવી છે અને તાત્કાલિક એક બાજુમાંથી ડાયવર્ઝન બનાવીને જે વાહન વ્યવહાર છે તેને તો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યો છે। જી જી, બિલકુલ। સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। રાજ્ય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હવામાં હળવાથી દબાણના પગલે દરિયો તોફાની બની શકે છે। આગામી 24 કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના માછીમારોને સૂચના આપવામાં આવી છે। હાલ અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ। મેહુલ, જણાવશો, રાજ્યના હવામાન વિભાગનું શું કહેવું છે? વરસાદી વાતાવરણ ચારે બાજુ થયું છે ત્યારે
ચોક્કસથી જીગર, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે રાજ્યના હવામાન વિભાગની આગાહી છે, આગામી 24 કલાક એટલે આજે રાત્રે 8:30 થી આવતીકાલે રાત્રે 8:30 સુધીનો એક સમય આપવામાં આવ્યો છે. આ સમય દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતનો જે દરિયા કિનારો છે ત્યાં લો પ્રેશર સર્જાવાને કારણે અરબ સાગર જે છે તે તોફાની બની રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અરબ સાગર જે રીતે તોફાની બનશે, 55 કિલોમીટરના જે હવા જે દરિયા ઉપરથી વહેશે, જેને કારણે જે દરિયા ખેડૂતો છે, જે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે. જી હા, હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. મહત્વપૂર્ણ છે કે અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ગયો છે. जो साउथ गुजरात एंड अर्धचारी सौराष्ट्र एंड नॉर्थ ईस्ट एलिवेंसी में है, ये दोनों सिस्टम के लिए अगले जो 5 डेज है उसमें अच्छा बारिश मिलेगा, खास करके साउथ गुजरात रीजन, नॉर्थ गुजरात एंड सौराष्ट्र को, एंड टू सम एक्सटेंट कच्छ को भी. एंड हेवी रेनफॉल का भी आगाही है, नेक्स्ट 48 आवर्स के लिए भी है एंड उसका आगे भी है. हम एक्सपेक्ट करते हैं कि हेवी टू वेरी हेवी रेनफॉल एट आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन एंड सौराष्ट्र हो जाएगा. वैज्ञानिक वर्तारा प्रमाणे જોઈએ તેમજ પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોઈએ તો આ વખતે વર્તારા એક સરખા સમાન આવે છે. અષાઢ સુદ બીજની વીજળી થઈ, બીજમાં ત્રીજનો પણ વરસાદ થયો, ચોથમાં થવાની શક્યતા છે અને અષાઢ સુદ પાંચમની વીજળી થાય એ તો ઘણી જ અગત્યની છે. એટલે એકમ, બીજ, ત્રીજને ચોથનો વરસાદ થાય તો ગુજરાતમાં વરસાદ સ્વીકાર થાય અને વરસાદનો ગર્ભ એટલો જબરો છે કે વરસાદનું ભારે વહન આવી શકે તેમ છે. આપણે જોવા જઈએ તો 3 કે 4 દિવસમાં ગુજરાતમાં મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ મહારાષ્ટ્રમાં થઈ, ખાનદેશ, ધુલિયા, સાપુતારામાં થઈને ગુજરાતના દક્ષિણ ભાગો જે આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં તો 12 ઇંચ કે તેથી વધારે વરસાદ ખાબકી શકે તેમ છે. તો આણંદ જિલ્લાના વરસાદ સારો રહેવાનો વર્તારો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન દ્વારા આગામી સપ્તાહ દરમિયાન જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ચાલુ વર્ષે દેશમાં 25% વધુ વરસાદ છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં સારો વરસાદ પડતા ચોમાસાના સારા સંકેત આપી રહ્યા છે. સારું આગળ પણ ચોમાસું સારું રહેવાની શક્યતા છે. કુલ વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં તો નોર્મલ કરતા વધારે 25% વધારે વરસાદ થવાની શક્યતા છે. और સૌરાષ્ટ્રમાં પણ એના કરતા વધારે વરસાદની શક્યતા છે. 31% વધારે વરસાદ થશે. રાજ્યમાં મેઘરાજા ચારે બાજુ મહેરબાન થયા છે. આજે બોટાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ગઢડામાં મુશળધાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના ગઢડા, બરવાડા, પડિયાદ, રાણપુરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તો વરસાદને કારણે જગતના તાત ખેડૂતમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને લોકોને ભારે ઉકળાટ અને બફારાથી ઠંડક મળી હતી. તો બોટાદ પંથકમાં ધોધમાર વરસાદ થયો. ગઢડા, પાડિયાદ, રાણપુરમાં પણ મુશળધાર વરસાદ થયો છે. આપ જોઈ શકો છો નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં ચોક્કસથી પાણી ભરાયા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી, લાંબા સમયથી જે ઉકળાટ અનુભવી રહ્યા હતા લોકો, આખરે આ વરસાદ પડતા ખૂબ જ આનંદ માન્યો હતો. અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તેજ પવન સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ થયો હતો. બફારાથી લોકોને રાહત મળી હતી. અમદાવાદના પૂર્વ વિસ્તાર સ્થિતિ યશોદાનગર, નરોડા અને નારોલમાં વરસાદ થયો હતો. તો સુરતમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. સવારથી ઝરમર વરસાદ શરૂ થયો હતો. વરસાદની મજા માણવા લોકો નીકળી ગયા હતા. ચોમાસાના પ્રથમ વરસાદની લોકોએ મજા માણી હતી.
વહેલી સવારથી વરસાદ શરૂ થતા સ્કૂલમાં જતા બાળકો અને નોકરીએ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. 2 દિવસથી વરસાદી હેલી વચ્ચે હવામાન વિભાગે આગામી સમયમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા. જોકે પ્રથમ વરસાદમાં પ્રી મોન્સૂનની પોલ ખુલી ગઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વરસાદથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. વેરાવળ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે વરસાદ વાવણી લાયક પડતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા ત્રીજે દિવસે પણ મન મૂકીને વરસી રહ્યા છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં આજે વરસાદ વરસ્યો હતો. સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. જિલ્લામાં મગફળીનો પાક સુકાવાની આરે હતો, પરંતુ મેઘરાજાની સવારી આવી પહોંચતા મગફળીનો પાક બચી ગયો છે અને જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના અલગ અલગ કાર્યક્રમો અરવલ્લી, રાજકોટ અને અમદાવાદમાં છે. આ માટે મોડાસાથી ગાંધીનગર વિધાનસભા પાછળના હેલીપેડ પર હેલિકોપ્ટરથી પહોંચશે. ત્યારબાદ તેઓ રાજભવન પહોંચશે. તે તમામ રૂટનું સંપૂર્ણ પ્રોટોકોલ મુજબનું રિહર્સલ ગાંધીનગરમાં હાથ ધરવામાં આવ્યું હતું. આ કાફલામાં પીએમ મોદી, મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતના પ્રવાસે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા રિહર્સલ કરવામાં આવ્યું છે. આપ મારી પાછળ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તમામ જે વિધાનસભા છે, ગુજરાત વિધાનસભાની પાછળ આવેલા હેલીપેડ ઉપરથી જ્યારે વડાપ્રધાન હેલિકોપ્ટરથી મોડાસાથી જ્યારે અહીં વિધાનસભા આવશે ત્યારે જે આ કાર્યક્રમ છે, કાર્યક્રમ પહેલાનું જ્યારે તેમનું જે આગમન થશે તથા તેમને આવકારવામાં આવશે અને ત્યારબાદ તેમનું જે કાફલો છે એ રાજભવન તરફ જશે. આ સમગ્ર રિહર્સલ હાથ ધરવામાં આવ્યું છે. જે આપ ગાડીઓનો કાફલો જોઈ શકો છો. ઉચ્ચ અધિકારીઓ અને પ્રોટોકોલ પ્રમાણે જે મંત્રીઓ છે, મંત્રીઓ ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાનના અલગ અલગ કાર્યક્રમો છે અરવલ્લી, રાજકોટ અને અમદાવાદમાં. તેમાં આગામી 30 તારીખે અરવલ્લી જ્યારે વડાપ્રધાન જશે ત્યારે રાજભવનથી જે વિધાનસભા આવશે અને વિધાનસભાથી અરવલ્લી જવા નીકળશે અને તે જ પ્રમાણે અરવલ્લીથી વિધાનસભા હેલીપેડ પર પરત ફરી તેઓ રાજભવન જવાના છે. તે પ્રોટોકોલ મુજબ જે રિહર્સલ છે અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. કેમેરામેન રમેશ ટોડિયા સાથે મેહુલ દેસાઈ, PTV ન્યૂઝ, ગાંધીનગર. અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. નવા સર્કિટ હાઉસમાં પીએમ મોદી રોકાણ કરશે. નવા સર્કિટ હાઉસમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પીએમ મોદીને ગમતી દરેક વસ્તુ ગોઠવવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સર્કિટ હાઉસ ખાતે રોકાવાના છે. ત્યારે સર્કિટ હાઉસની અંદર હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખૂબ જ નવું સર્કિટ હાઉસ જ્યારે બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આ સર્કિટ હાઉસની અંદર સાફ સફાઈ કરવામાં આવી રહી છે. નાની જે વસ્તુ છે નરેન્દ્ર મોદીને જે ગમે છે તે અહીં રાખવામાં આવી રહી છે. અત્યારે પણ જે નેતાઓ આવવાના છે તેઓ આની સાથે જે સ્ટાફ પણ આવવાનો છે તેને પણ અહીં રોકાવામાં આવશે. ત્યારે જે જમણવારની પણ વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે. ત્યારે હાલ એક શણગારવામાં આવી રહ્યું છે અને જે તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી ચૂકવામાં આવી છે. કેમેરામેન હિરેન શાહ સાથે મેહુલ દુધરેજિયા, VTV અમદાવાદ. અમદાવાદમાં પ્રધાનમંત્રી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી એનેક્સી ખાતે રોકાણ કરશે. સુરક્ષાને લઈને પોલીસે રેલવેને પત્ર લખ્યો હતો. થોડા સમય માટે રેલવે બંધ કરવા અથવા ડાયવર્ટ કરવા રજૂઆત કરી હતી. નેતાઓની સુરક્ષા માટે પત્ર લખ્યો હતો, પરંતુ આ મામલે રેલવે વિભાગે રૂટ ડાયવર્ટ નહીં કરવામાં આવે તેમ જણાવ્યું હતું. પરંતુ પીએમના કાફલા સમયે ટ્રેનો હોલ્ડ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. શાહીબાગ પોલીસ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્ર લખવામાં આવ્યો છે રેલવે વિભાગને. જેવી રીતે એનેક્સી જે આવેલું છે તેની એકદમ બાજુમાં તે રેલવે ટ્રેક આવેલો છે. આ રેલવે ટ્રેક જે છે ને થોડા સમય માટે બંધ કરવા માટે અથવા તો જે અહીંના જે રૂટ છે તેને ડાયવર્ટ કરવા માટેનો જે પત્ર આમાં રજૂઆત કરવામાં આવી છે. હાલ આ પત્ર અંગે
કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે તેને લઈને આ પ્રમાણેનો પત્ર લખવામાં આવ્યો છે. ટૂંક જ સમયની અંદર આ પ્રમાણેનો જે પ્રમાણે સુરક્ષા વડાપ્રધાનને આપવામાં આવતી છે તે પ્રમાણે આ રેલવે ટ્રેક બંધ થાય છે કે ડાયવર્ટ કરવામાં આવશે તે નિર્ણય લેવાનો બાકી છે. કેમેરામેન હિરેન શાહ સાથે મેહુલ દુધરેજા, VTV અમદાવાદ. ચોક્કસથી જો જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તેમને લઈને અનેક તૈયારીઓ અહીંયા થઈ રહી છે. ગુજરાત કહેવાય કે ભાજપનો અને મોદીનો ગઢ ગણાય છે, એવા સમયે જ્યારે પીએમ મોદી અહીં આવી રહ્યા છે અમદાવાદમાં, ખાસ કરીને સાબરમતી આશ્રમના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ત્યાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત લેવાના છે. તો ચાલો સીધાજી અમારા સંવાદદાતા મેહુલ દુધરેચિયા પાસે. મેહુલ, જણાવશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે, અમદાવાદમાં ખાસ કરીને સાબરમતી આશ્રમની વાત કરવામાં આવે તો ત્યાં 100 વર્ષ પૂર્ણ થયા છે, ત્યાંની પણ મુલાકાત લેવાના છે. કેવી વ્યવસ્થા ત્યાં ગોઠવવામાં આવી છે? જીગર, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આજે જે તૈયારીઓની જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી ગાંધી આશ્રમ ખાતે જે તૈયારીઓ કરવામાં આવી રહી છે, વડાપ્રધાનના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તે ખૂબ જ દ્રઢ કરવામાં આવી છે. તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે અહીં પૂર્ણ કરવામાં આવી છે. એસપીજી કક્ષાના જે અધિકારીઓ છે તે અત્યારે વારંવાર અહીંની જે મુલાકાત લઈ રહ્યા છે. સાથે આપણે એ પણ જણાવી દઉં કે રાઉન્ડ ધ ક્લોક આ વિસ્તારનું પેટ્રોલિંગ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જ્યારે અહીં આવવાના છે, એક જે સ્ટેમ્પ કલેક્શન છે તેમજ જે મહાત્મા ગાંધીના જે સિક્કાનું જે અનાવરણ કરવાના છે, આ જે કાર્યક્રમ છે તે 11:30 સુધીના સમયગાળામાં થવાનો છે. 1 કલાક સુધી તેઓ અહીં રોકાવાના છે. એ દરમિયાન તેઓ જે ગાંધી આશ્રમ છે તેની પણ મુલાકાત લેવાના છે. તો જે મહાત્મા ગાંધીજીનો જે ઉદ્દેશ હતો તેમજ નરેન્દ્ર મોદી જે ફોલો કરે છે, સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને તમામ જે વિસ્તાર છે તેને હાલ સ્વચ્છ કરી દેવામાં આવ્યો છે. ગાંધી આશ્રમમાં જે પ્રમાણે શાંતિ હોય છે તે પ્રમાણેની શાંતિ અત્યારે હાલ દેખાઈ રહી છે, પરંતુ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તમામ તૈયારી જે છે પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ અત્યારે હાલ ધ્યાન રાખી રહ્યા છે અને તમામ જે લોકો છે તે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે. અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે ઉત્સાહનો માહોલ જે છે લોકોમાં એ ખાસ કરીને અત્યારે જોવા મળી રહ્યો છે. બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો ચોક્કસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને ખૂબ જ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને લઈને ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદાના નીરના વધામણા કરવા માટે રાજકોટ આવી રહ્યા છે, ત્યારે સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મોદી રાજકોટમાં રોડ શો પણ કરવાના છે, તેથી સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. પોલીસ દ્વારા રોડ શોના રૂટ પર ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી, જેમ ચેતક કમાન્ડો અને પોલીસના અન્ય જવાનો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના જૂના મત વિસ્તાર એવા રાજકોટમાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે. રાજકોટમાં તેમનો રોડ શો યોજાવાનો છે. રોડ શોના રસ્તે રંગબેરંગી ઝંડાઓ સાથે શણગારવામાં આવ્યા છે. 10 કિલોમીટર રસ્તા પર આશરે 10 લાખ જેટલા રાજકોટવાસીઓ ઉમટી પડશે. ક્યારે કોઈ નેતા પર ન થઈ હોય તેની ફૂલ વર્ષા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષાનું પણ ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી રાજકોટમાં આવી રહ્યા છે ત્યારે આ એ સ્થળ છે કે જ્યારે નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે 7:30 વાગે રોડ શો નું આયોજન કરવાનું છે. અહીંથી સૌથી પ્રથમ અહીંથી તે રોડ શો ચાલુ કરશે. તેમાં આખો જે માહોલ જેવો કેવો હોય તેને શણગારવામાં આવ્યો છે, ઝંડીઓ લગાવવામાં આવી છે, ભાજપની ઝંડીઓ રંગબેરંગી રાજકોટ બનાવી દેવામાં આવ્યું છે કે જે આ એ સ્થળ છે કે નરેન્દ્ર મોદી આવતીકાલે અહીંયા લગભગ એકી સાથે 2 લાખથી પણ વધુ લોકો તમને જોવા મળશે. અને જે 11 કિલોમીટરનો લાંબો રોડ છે તેની અંદર 10 લાખથી પણ વધુ લોકો દરેક સમાજના, લુવાણા સમાજ, વણિક સમાજ, જૈન સમાજ, મુસ્લિમ સમાજ, બોરા સમાજ, ક્ષત્રિય સમાજ, કાઠી ક્ષત્રિય સમાજથી માંડીને દરેક લોકો આ એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે જ્યાં નરેન્દ્ર મોદીનું સ્વાગત અર્પણ કરશે. નરેન્દ્ર મોદીના ઉપર એક ફૂલ વર્ષા પણ કરવામાં આવશે કે આજ સુધી કોઈ દિવસ ફૂલ વર્ષા કોઈ નેતા ઉપર ન થઈ હોય તેવી ફૂલ વર્ષાનું પણ એક આયોજન રાજકોટની અંદર કરવામાં આવ્યું છે. ત્યારે આખો માહોલ છે એ આખો માહોલ અત્યારે રાજકોટની અંદર રંગીન બનાવી દેવામાં આવ્યો છે. એટલે કે આવતીકાલે જે નરેન્દ્ર મોદી તેને લઈને એક વ્યવસ્થા ભાગરૂપે અહીંના જે આયોજન છે એ આયોજન તમામ અંતિમ તબક્કામાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. કેમેરામેન ધવલ ગોંડલે સાથે અનિરુદ્ધ નકુમ, VTV ન્યૂઝ, રાજકોટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને રાજકોટ ખાતે અલગ અલગ પ્રકારના સેલ્ફી ઝોન ઉભા કરવામાં આવ્યા છે. જેમ કે ભારતે પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકનો સેલ્ફી ઝોન જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, તેમજ નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન આ સેલ્ફી ઝોન નિહાળી શકે
તે માટે ખાસ આ પ્રકારનો સેલ્ફી ઝોન ઊભો કરવામાં આવ્યો છે. તો પ્રધાનમંત્રી રાજકોટમાં આવી રહ્યા છે તે પૂર્વે એક વિશ્વ વિક્રમ સર્જાવા જઈ રહ્યો છે. શહેરના સ્વામિનારાયણ મંદિર ખાતે 1200 થી વધુ દિવ્યાંગોએ એક સાથે રાષ્ટ્રગાન કર્યું હતું, જે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થશે. અગાઉ ચાઇનામાં હોંગકોંગ ખાતે 978 દિવ્યાંગોએ એક સાથે સાઇન લેંગ્વેજની રાષ્ટ્રગાન કર્યું હતું. જોકે આ રેકોર્ડ રાજકોટમાં તૂટી જશે, જેની સત્તાવાર જાહેરાત પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કરવામાં આવશે. મોદી રેસકોર્સ ખાતે દિવ્યાંગોને કીટ વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, ત્યારે તમામ દિવ્યાંગોને વર્લ્ડ રેકોર્ડ બદલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. આજે રાજકોટ એક વિશ્વ રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. ગુજરાત રાજ્યમાં જેટલા ડેફ એન્ડ ડમ્બ દિવ્યાંગો છે એ બધાને રાજકોટે આજે ભેગા કર્યા છે અને અહીંયા બધા વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત નેશનલ એન્થમ નો એક વિશ્વ કીર્તિમાન બનશે અને અમે ચાઇનાનો રેકોર્ડ બ્રેક કરશું. અગાઉનો ચાઇનાનો રેકોર્ડ 978 નો હતું. અમે 1500 થી વધારે બાળકો દ્વારા અને દિવ્યાંગો દ્વારા દેશને રાષ્ટ્રીય ગીતના મારફતથી એક વિશેષ સંદેશ અને રાષ્ટ્રીયતાની ભાવના સાથે એને સમર્પિત કરશું. The record attempt for the largest sign language lesson. As a process, Guinness World Record sets down very strict guidelines which mean that how people are counted. There has to be a very fixed method. In this case, there is a bar coding method which is being employed. આજે અહીંયા રાજકોટ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના માધ્યમથી વર્લ્ડ લાર્જેસ્ટ સાઇન લેંગ્વેજ લેસન થવા જઈ રહ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં બેરામુગા બાળકોએ અહીંયા ભાગ લીધો છે. ગિનીશ બુક માટે અત્યારે આ વર્લ્ડ લાર્જેસ્ટ સાઇન લેંગ્વેજ લેસન થવા જઈ રહ્યો છે અને એના માટે થઈને અત્યારે લેસન આપવામાં આવશે. તો 30મી જૂને પ્રધાનમંત્રી મોદી અરવલ્લી જિલ્લામાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરશે, ત્યારે પ્રધાનમંત્રીના આ કાર્યક્રમને લઈને અત્યારથી જ વિશેષ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. અરવલ્લીમાં પ્રધાનમંત્રી મોદી જાહેર સભામાં સંબોધન કરશે, જેમાં 1 લાખથી પણ વધુ લોકો ઉમટે તેવી શક્યતા છે. આટલી મોટી સંખ્યામાં જનમેદની કાર્યક્રમમાં ભાગ લેવાની છે, ત્યારે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. એસટી નિગમે જુદા જુદા જિલ્લામાંથી આવતા લોકોને સભા સ્થળ સુધી પહોંચાડવા માટે વધારાની 1100 બસ મૂકવાની વ્યવસ્થા કરી છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાંથી વધારાની બસો મૂકવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 જૂને અરવલ્લીમાં વિવિધ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે, ત્યારે જિલ્લાવાસીઓ તેમના સ્વાગત માટે થનગની રહ્યા છે. તેજ મોડાસા રિક્ષા એસોસિએશન દ્વારા 100 કરતા વધારે રિક્ષા મૂકવામાં આવી છે, જેમાં લોકોને સભા સ્થળ સુધી પહોંચવા મફત સવારી કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં 1 લાખ કરતા વધુ જનમેદની ઉમટી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા મોડાસા શહેરમાં આવી રહ્યા છે. અમને ગૌરવની વાત છે અને બહુ કામની અંદર બહુ રોશની અને સારી પબ્લિક એવી ભેગી થાય એ માટે અમારી રિક્ષા એસોસિએશન તરફથી 100 થી 150 રિક્ષા પબ્લિકને લઈ જવા આવવા માટે અમે મફત સ્થળ ઉપર લઈ જવા માટે અમે મફત રિક્ષાઓ બાંધી છે. એ બદલ અમારે બહુ ગૌરવની વાત છે અને મોડાસાનો બહુ સારો એવો વિકાસ થાય એવા અમે નરેન્દ્રભાઈ મોદીને અમે એવી પ્રાર્થના કરીએ છીએ. તો પીએમ મોદીને આવકારવા અરવલ્લી જિલ્લાના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે પીએમના આગમનને લઈને વહીવટી તંત્ર અને નગરજનો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે માલગાંધી ટ્રસ્ટ દ્વારા ઊંટ રેલી યોજાઈ. જિલ્લા કલેક્ટરે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં કેન્દ્ર સરકારની તમામ યોજનાઓની માહિતી આપતા બેનર ઊંટ લારીમાં લગાવાયા હતા. મોડાસામાં રેલી ફરી હતી અને રેલીમાં 40 ઊંટ લારીઓ જોડાઈ હતી. આર્થિક રીતે એમનું ટ્રાન્સપોર્ટેશન ઊંટો ઉપર આધારિત છે. ઊંટો અહીંયાની વિશેષતા છે. તો આ લોકો આજે ઊંટ લારી અને ઊંટ ઉપર બેસીને 40 જેટલા ઊંટો અહીંયા છે એમના ઉપર બેસીને આ લોકો ગામડે મોડાસામાં ફરવાના છે. તો ચોક્કસથી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે, ત્યારે લગભગ તમામ શહેર અને તમામ જિલ્લાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારની તમામ યોજનાઓને લોકો સુધી પહોંચાડવાની પણ કોશિશ કરવામાં આવી છે અને ચારે બાજુ જાણે મોદીના નારા ત્યારથી જ લાગી ગયા હોય તેવો આભાસ થઈ રહ્યો છે.
ખાનગી શાળાઓમાં ઉઘરાવવામાં આવતી બેફામ ફી પર નિયંત્રણ લાવવા માટે રાજ્ય સરકાર ફી નિર્ધારણ વિધેયક લાવી, પરંતુ હજુ પણ ઘણી શાળાઓ સરકારના વિધેયકની અવગણના કરે છે અને વાલીઓ પાસેથી મન ફાવે તેમ ફી વસૂલે છે. અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલી નિર્માણ સ્કૂલ આ વખતે વિવાદમાં આવી છે. પંચવટી સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓની અલગ અલગ ફી વસૂલાય છે. તેઓ વાલીઓએ આક્ષેપ લગાવ્યો છે. વાલીઓએ જ્યારે શાળાના સંચાલકોને આ અંગે વાત કરી ત્યારે સંચાલકોએ વાલીઓને જેમ તેમ જવાબ આપ્યો અને તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું. ત્યારે આખરે વાલીઓએ આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીઓને રજૂઆત કરી. જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓની રજૂઆત સાંભળ્યા બાદ તેમની ફરિયાદ ફી રેગ્યુલર કમિટીને ટ્રાન્સફર કરી છે. એક સમાન છે એટલા માટે યુનિફોર્મ છે, કોઈ અમીર નથી કોઈ ગરીબ નથી, તો ફીનું ધારાધોરણ આ પ્રમાણે શા માટે? અમારો બસ એક જ આર્ગ્યુમેન્ટ છે. આજે ગવર્મેન્ટ અત્યારે બધાને એમ કીધેલું છે 15,000 પ્રમાણે અમે ફી લઈ શકે છે સ્કૂલ, તો હવે એનું પણ એ લોકો કઈ જવાબ નથી આપવા માંગતા, રાહ જોવાનું કે છે. અને ફીનું આટલું બધું બધાની વચ્ચે શાના માટે ડિફરન્સીસ છે? સરકારના કાયદા પ્રમાણે અમારી 15,000 ફી કરો. અમે લોકો વાલી મંડળ અંદર બી ગયું હતું, આશીષભાઈ જે ખુદ પ્રિન્સિપાલ છે એની સાથે એમને અમે લોકોએ શાંતિથી રજૂઆત કરી. એમને લીગલી એવા જવાબ આપ્યા છે ને, જે થાય કરી લો, જે ફોડવું હોય ફોડી લો, જે થતું કરી લો, તમારા છોકરાનું એલસી લેવો તો લઈ લો, એલસી લઈ લો, તમારા છોકરાનું આવું શીખે કીધું છે. વાલીઓ દ્વારા મને ફરિયાદ આપવામાં આવેલી છે કે એક જ ધોરણની અંદર અસમાન રીતે ફી લેવાતી હોય. એ બાબતે નિર્માણ સ્કૂલની આધાર પુરાવા સાથે જે ફરિયાદ આવેલી છે, આ ફરિયાદ ફી નિયમન ધારા 2017 મુજબ અમે અમદાવાદ ઝોન કચેરીએ ગઈકાલે જ મોકલી આપેલી છે અને આ બાબત કમિટી સમક્ષ મૂકવામાં આવેલી છે અને કમિટી દ્વારા યોગ્ય તે પગલાં લેવાશે. તો સમાચારો બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો VTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.